નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માંજલપુર વિસ્તારમાં દરોડો પાડીને નશીલા પદાર્થોનું વેચાણ કરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. માંજલપુર ટાઉનશીપ ગણપતિ મંદિર પાસે આવેલા ઝૂંપડામાંથી 1 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે માંજલપુર ટાઉનશીપ ગણપતિ મંદિર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતા હરી કહાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 1 કિલો 208 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી હરી કહારનો ભૂતકાળ પણ દાગી રહ્યો છે. આરોપી સામે અગાઉ પણ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપી સામે એસઓજી અને માંજલપુર પોલીસે ગુનો નોંધી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. નશાના આ કાળા કારોબારમાં સામેલ અન્ય કડીઓ અને સપ્લાયરોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.